અનેક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વર પાસે હાઈવે ઉપર બે બસ વચ્ચે અકસ્માત થયો। સરકારી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 20થી વધુ મુસાફરો કે જેને ઈજા પહોંચી છે। જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। આજે અલગ અલગ 3 ઘટનાઓ સામે આવી છે અકસ્માતની। આ બીજી જે ઘટના છે અંકલેશ્વરની છે। અંકલેશ્વર પાસે હાઈવે ઉપર બે બસ વચ્ચે અકસ્માત થયો હતો જેની અંદર સરકારી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 20થી વધુ મુસાફરો એવા કે જેમને ઈજા પહોંચી છે। પોલીસે હાલ તો ઘટના સ્થળે પહોંચીને તમામ મુસાફરો એવા છે કે જેમનું રેસ્ક્યુ કર્યું હતું તે લોકોને હોસ્પિટલ અત્યારે હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પિન્ટુ જોડાઈ ગયા છે। જે અકસ્માતની ઘટના સામે આવી છે જે મુસાફરો ઈજાગ્રસ્ત છે શું વિગતો તેમને લઈને? જી જણાવી દઉં છું કે અંકલેશ્વર હાઈવે ઉપર અંસાર માર્કેટ પાસે આપણે આમલાખાડી પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં બે બસ વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 20થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી। આ ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસી અને નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી અને મુસાફરોને બસોમાંથી બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ને જેમાં ત્યાંથી આર્મીનો કાફલો પણ પસાર થઈ રહ્યો હતો। તો આર્મીના જવાનોએ પણ આમાં મદદરૂપ થઈ અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। જી આભાર આપનો માહિતી માટે।